વડોદરામાં મનપા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 21 લાખ મતદાર ઉમેદવારોનું ભાવિ લક્ષ્ય મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી છે। ત્યારે શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વડોદરામાં વહેલી સવારથી જ ભારે મતદાન ત્યારે સ્થાનિક સ્વરાજનો ચૂંટણી જંગ જામ્યો છે। વડોદરા ખાતે મતદાન પ્રક્રિયા પ્રારંભ કરવામાં આવી છે। 15 મનપા 34 જિલ્લા પંચાયતની ચૂંટણી, 260 તાલુકા પંચાયત, 84 નગરપાલિકાની ચૂંટણી, 25,000થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરી આવ્યા છે। ત્યારે વડોદરામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે 15 મનપા 34 જિલ્લા પંચાયતની ચૂંટણી, 260 તાલુકા પંચાયત, 84 નગરપાલિકાની ચૂંટણીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્યારે વડોદરા ખાતે આજે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે 15 મનપા 34 જિલ્લા પંચાયતની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે। ત્યારે 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી આજે વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે। 25,000થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરી આવ્યા છે। વડોદરામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો મતદાન દેવા પહોંચી ચૂક્યા છે। વડોદરા ખાતે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજનો ચૂંટણી જંગ જામ્યો છે। ત્યારે વડોદરા ખાતે આજે મોટી સંખ્યામાં લોકો મત આપવા પહોંચ્યા છે અને પોતાનો મત નોંધાવી રહ્યા છે। 21 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ લક્ષ્ય ત્યારે 25,000થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરી આવ્યા છે। ત્યારે 15 મનપા 34 જિલ્લા પંચાયતની ચૂંટણી જામી છે અને 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી થશે। 25,000થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરી આવ્યા છે। વડોદરા ખાતે આજે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે વડોદરામાં મનપા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 25,000થી વધુ મતદારો મેદાન ઉતરી આવ્યા છે। સ્થાનિક સ્વરાજનો જંગ જામ્યો છે। તો આજ સાથે આપણા સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ ગયા છે। જી તુષાર, વડોદરા ખાતે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે કેવો ત્યાં માહોલ છે? ચોક્કસથી પિયા, જે રીતે લોકશાહીના પર્વની જે ઉજવણી છે, ખાસ કરીને ચૂંટણીના પ્રચાર પ્રસારને લઈને જે દિવસથી જાહેરનામું જાહેર થયું ને ત્યારબાદ જાહેરનામા બાદ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપીને ચૂંટણીના ફોર્મ ભરાયા હતા। તેથી લઈને આજ પર્યંત જે એક ઉત્સાહ જે કહેવાય નાગરિકોમાં એ ખૂબ ચરમસીમાએ રહ્યો છે। અલબત્ત આ તમામ બાબતો વચ્ચે આજે 26મી તારીખે સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે આયોજન સરકાર દ્વારા થયું છે તેની અંદર વડોદરા શહેરના 21 લાખથી વધારે મતદારો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। વહેલી સવારે 7 વાગ્યાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં બનાવવામાં આવેલા મતદાન મથકો ખાતે મોટી સંખ્યાની અંદર મતદારો પોતાનો મત આપવા માટે આવી પહોંચ્યા છે। મહત્વની વાત છે કે પિયા, જે સિનિયર સિટીઝનો અને દિવ્યાંગ લોકોએ પણ આ વખતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અંદર ખૂબ મોટો ઉત્સાહ બતાવ્યો છે। અત્યારે 10 વાગ્યાની આસપાસ ગરમીનો માહોલ વડોદરા શહેરમાં છે, તેમ છતાં પણ મતદારોનો જે ઉત્સાહ છે દ્રશ્યમાં જુઓ છો એ પ્રમાણે એ ઉત્સાહ હજી અકબંધ છે અને બપોર સુધીને લગભગ શહેરની અંદર 30થી 35% જેટલું મતદાન થઈ જશે। ખાસ કરીને ઉનાળાનો સમય છે, બપોરે 12 થી 4નો જે સમય છે ખૂબ કપરો સમય રહેશે ચૂંટણીમાં અને મતદાન માટે જે મતદારો ઘરમાંથી બહાર નહીં નીકળે તે તમામ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે પણ દરેક રાજકીય પક્ષના કાર્યકરો અને સ્વયંસેવકો એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। પરંતુ સ્વયંભૂ રીતે લોકો વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયામાં જોડાયા છે। ખાસ કરીને લોકોની જો વાત કરીએ તો ઉનાળાના સમયની અંદર ગરમીથી બચવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ સવારનો જે સમય છે મતદાન કરવાનો એ પસંદ કરવામાં આવે એવું લાગે છે। હાલ તો શહેરની અંદર એક ઉત્સાહનું વાતાવરણ છે અને સાંજ સુધીની અંદર તમામ મતદાન મથકો ઉપર મતદારો દ્વારા જે મતદાન કરવામાં આવશે તેનો આંકડો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે। વહીવટી અધિકારી જે છે ચૂંટણી પંચના નોડલ ઓફિસર ભાવસિંહ રાઠવાના જણાવ્યા મુજબ ખૂબ ઉત્સાહ છે શહેરની અંદર અને મોટી સંખ્યામાં મતદારો હાલ તો મતદાન કરવા માટે આવી રહ્યા છે। જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।